ક્લાયન્ટનો સરસ ક્વેશ્ચન છે. પ્રોજેક્ટ લીગલ છે કે નહીં એ કેમ ખબર પડે ને ક્યાં ચેક કરવું? તો ઘણા બધાના સ્ટેજીસ છે. ફર્સ્ટ સ્ટેજ છે કે જ્યારે કોઈ પણ ડેવલપર લેન્ડ લેતા હોય અને લેન્ડ ઉપર જ્યારે લોકલ ઓથોરિટીમાં અપ્લાય કરે એટલે પહેલાં તેને બાંધકામ પરવાનગી મળતી હોય છે કે બાંધકામ તમે શરૂ કરી શકો છો. એ પહેલું લાઇસન્સ મળતું હોય છે. બાકી ઘણા બધા લાઇસન્સીસ આવતા હોય છે. ત્યારબાદ રેરાનો ફેસ આવતો હોય છે. બિલ્ડિંગ બની જાય પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ, ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ આવતા હોય છે અને ત્યારબાદ પ્રોપર્ટીની આખી એક ફાઇલ બનતી હોય છે જેને તમે ડ્યુ ડિલિજન્સ તરીકે લઈ શકો અને તમારા કોઈ સારા રેવન્યુના વકીલને બતાવી શકો. અને બાય ડિફોલ્ટ તમે એના પર જ્યારે બેંક લોન લ્યો છો તો બેંક પણ ક્રોસ વેરીફાઈ કરતી હોય છે. તો આ જે 8-10 પ્રકારના ડોક્યુમેન્ટ છે એ બિલ્ડર પાસે છે કે નહીં, જે પરમિશન અને ગવર્મેન્ટે આપી છે એ મુજબનું બાંધકામ છે કે નહીં, પ્લસ માઇનસ તો નથી ને, જે રેરા કાર્પેટ છે એ એક્ઝેક્ટ કાર્પેટને મેચ થાય છે કે નહીં, રેરામાં જે વસ્તુ બતાવેલી છે એ છે કે નહીં, પ્લસ આના ઉપર બેંક લોન આપે છે. જો બેંક લોન આપતી હોય, તમારા વકીલ ચેક કરીને ક્રોસ વેરીફાઈ કરતા હોય, આ સિવાયના બધા ટર્મ્સમાં પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર 99% થઈ જ જતી હોય છે. 1% ચાન્સીસ છે કાંઈ પણ પ્લસ માઇનસ હોઈ શકે. તે એના માટે એક્સપર્ટ તમારા એડવોકેટ છે. આ સર્ટિફિકેટ હોય એટલે મારા અનુભવ પ્રમાણે પ્રોપર્ટીમાં જનરલી વાંધો નથી આવતો. બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય તો બિંદાસ તમે મને ફોન, વોટ્સઅપ કે DM કરી શકો છો. થેન્ક યુ. તમારો કમલ.